સુદામાની આંખમાં આંસુ આવી જાય છે. સુદામા તે એક વખત મને યાદ કરો. પરમાત્માના આંખમાં અશ્રુ આવ્યા છે. પરમાત્માના અશ્રુએ જ સુદામાના પગનું પ્રક્ષાલન કર્યું છે. બધી ગોપીઓ આ બધી અષ્ટપટાણીઓથી એ કોઈ પાણી લઈને આવી, કોઈ પરાત લઈને આવી, ત્યારે લોકો આપવા માટે જાય છે. પરમાત્માએ કહ્યું આ પ્રક્ષાલન તો થઈ ગયું. આ વિદ્વાન બ્રાહ્મણ આપણા ઘરે પધાર્યો છે, તેના આશીર્વાદ લો. અષ્ટપટાણીઓ તો દિવાળી બની ગઈ છે. અષ્ટપટાણીઓ એક એક રાણી આશીર્વાદ લઈ રહી છે. સુદામા આશીર્વાદ આપી રહી છે. સુખી ભવ. બીજી રાણી આવી, પુત્રવતી ભવ. ત્રીજી રાણી અખંડ સૌભાગ્યવતી ભવ. આશીર્વાદ આપી રહી છે. અષ્ટપટાણીઓ આશીર્વાદ લઈ રહી હતી. આ ખાસ સમાચાર દ્વારિકાની અંદર પહોંચ્યા છે. હવે દ્વારિકાની અંદર પરમાત્માનો પરિવાર કેટલો મોટો, 16,100 રાણીઓ દોડતી આવી છે. કોઈ વિદ્વાન બ્રાહ્મણ પરમાત્માના આંગણે આવેલો છે. મહેલની અંદર અષ્ટપટાણીઓના આશીર્વાદ લઈ રહી છે. આ બધી જ રાણીઓ પોતપોતાના પરિવાર સાથે પુત્રોને લઈ અને આશીર્વાદ લેવા માટે આવી છે. લાઈન રાખી ગઈ છે. પરમાત્મા શ્રી કૃષ્ણ સુદામાના પંક્તિ આગળ બેઠેલા છે. સુદામા બધાને આશીર્વાદ આપે છે. 8 પટરાણીઓને આશીર્વાદ આપ્યા. બીજા જે રાણીઓ આવી એમને આશીર્વાદ આપે છે. હવે આશીર્વાદ તમે આપો તો આશીર્વાદ એ ખૂટે. આશીર્વાદ આપ્યો હોય ને, પુત્રવતી ભવ, સુખી ભવ, અખંડ સૌભાગ્યવતી ભવ. આ બોલતા બોલતા થાક્યા સુદામાજી. એટલે હવે આગળનો અક્ષર બોલતા નથી. જે કોઈ પણ પગે લાગે ભવ 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 ખાલી આ જે બેઠા છો ને ખાલી આમ તમે 5 મિનિટ બેસો, તમને તારો હાથ નીચે મૂકીએ તો સારું. હવે સુદામાજી ભવ બોલવાનું એ બંધ કર્યું. જે આવે આશીર્વાદ પગે લાગે મનમાં બોલે છે, હાથે લાગ્યો છે. કૃષ્ણ બાજુ બેઠા બેઠા છે, હાથ થાક્યો છે, એટલી મુંડી બાકી રહી છે, શું કરશે? આશીર્વાદ આપી રહેલા છે. હવે એટલી મુંડી બાકી હતી ત્યારે પરમાત્માએ જે લોકો આશીર્વાદ લેવા માટે આવ્યા તે બધા એ આખી લાઈનની સૌભાગ્ય છે. પરમાત્મા કહે છે કે સુદામા તું આવ્યો છે 7 દિવસ મને મળવા માટે. મારો પરિવાર એટલો મોટો છે કે તું આશીર્વાદ આપતો રહીશ ને તો 7 દિવસ પણ ઓછા પડશે. તો તું આવ્યો છે, આપણે વાતો ક્યારે કરીશું, બાળપણની યાદો ક્યારે કરીશું? એક કામ કર, હું તને પગે લાગું છું, તું મને આશીર્વાદ. સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા પોતે વાત કરે છે. સુદામાને ચરણ સ્પર્શ કરે છે. સુદામાએ આશીર્વાદ. કૃષ્ણ માટે બ્રાહ્મણ એ ભગવાન સમાન છે. બ્રાહ્મણોની ખૂબ સેવા કરી છે. પરમાત્માએ
ધામનો જે વૈભવ જોયો છે, સોનાની દ્વારિકા જોઈ, 56 ભોગને જે અગર ભોજનમાં લે છે, એને હું પૌવા આપું? ત્યારે સુદામાજી જે પૌવા હતા એ પોટલી પોતાની પાસે છુપાઈને રાખેલી હતી. એ છુપાવતા હતા ત્યારે પરમાત્માએ જોયું કે આ કંઈક છુપાઈ રહ્યો છે. એની પાસેથી એ પોટલી ઝૂંટવી લીધી છે અને પોટલી ઝૂંટવીને ખોલી છે અને પરમાત્માએ એ હાથે મોઢા ભરી ભરી એ પૌવા ખાઈ રહેલા છે. અષ્ટપટરાણીઓ જોઈ રહી છે કે પ્રભુ થોડો અમારો તો વિચાર કરો. તમે પૌવા એવી રીતે ખાઓ છો કે જાણે અમે તમને ભોજન જ કરાવતા ન હોય. બીજા લોકોને ખબર પડશે કે એ લોકો શું કહે છે કે આ અષ્ટપટરાણીઓ ભોજન નહીં કરાવતી હોય. પરમાત્મા બે મુઠ્ઠીને મુઠ્ઠી પૌવા આરોગી રહેલા છે. પૌવા આરોગતી વખતે પરમાત્માએ ખૂબ સુંદર શ્લોક પત્ર પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્ત્યા પ્રયચ્છતિ તદહં ભક્તિ પર્યંત અશ્નામિ પ્રયતાત્મા. જે કોઈ પણ મને પત્ર પુષ્પ ફળ અને જળ પ્રેમથી આપે છે, ભાવથી આપે છે, એનો હું અંગીકાર કરું છું, એનો હું સ્વીકાર કરું છું. રૂકમણી કહે છે કે પ્રભુ આવી રીતે તો ન હોય. ત્યારે રૂકમણીને પરમાત્મા કહે છે કે દેવી આજે બોલશો નહીં. વ્રજ છોડીને ત્યાંથી ભૂખ્યો જ છું. કે ભાવથી મને ભોજન કરાવનાર કોઈ મળ્યો જ નથી. આજે મને આ મળ્યું છે, હું એ આરોગીશ. પરમાત્માએ પૌવા આરોગ્યા છે. 7 દિવસ સુધી સુદામા ત્યાં રહ્યા છે. બધી વાતો કરી છે. 7 દિવસ થયા એટલે પરમાત્માએ કહ્યું છે સુદામા પછી ઘેર જવાનું છે કે અધ્યત દ્વારકા? ના પ્રભુ, ઘરે જવાનું છે. એમ ચલો તૈયાર થઈ જાઓ. આ બધું જે કેળા પીતાંબર પહેર્યું છે એ કાઢો. પાછી જૂની પોતરી પહેરી લો. આપણને એમ થાય કે ભગવાને આવ લઈ લીધું. પરમાત્માને ખબર છે આ 7 દિવસની મુસાફરી કરતો જશે. રસ્તામાં કદાચ કોઈ મળશે, હેરાન કરશે, માટે એ બધું જ લઈ લીધું છે. અને જ્યારે 4 મુઠ્ઠી પૌવા ખાધા ને એને પરમાત્માનું જે પોતાનું ઐશ્વર્ય હતું ને એ બધું જ સુદામાને આપ્યું છે. જ્યારે છેલ્લો મોટો પૌવા ખાધા હતા ત્યારે રૂકમણીજીએ હાથ પકડ્યો છે કે પ્રભુ જો આ ખાઈ લેશો તો આપણી પાસે કશું જ નહીં રહે. બધું જ આપી દીધું છે. સુદામાજી એ જ પાછી પોતળી અને લાકડી લઈ પરમાત્માનું ભોજન કરતા 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 પોતાના નગરમાં આવે છે. પોતાના ઝૂંપડી હતી એ જગ્યાએ આવે છે. આવે છે તો ઝૂંપડી દેખાતી નથી. ત્યાં એક મોટો બંગલો બની ગયેલો છે. મહેલ તૈયાર થઈ ગયેલો છે. સુદામાજી તો આજુબાજુ ડાભેરા મારે છે કે ભાઈ અમારી ઝૂંપડી ક્યાં ગઈ? આ 7 દિવસ હું શું દ્વારિકા જઈને આવ્યો તો હવે મને મારી ઝૂંપડીએ દેખાતી નથી. એ મહેલ જેવી દેખાય છે. હજુ કોઈને પૂછે એ પેલા કોઈને પૂછે કે ભાઈ મારી ઝૂંપડી જોઈ? પણ એ ભાઈએ કોઈ જવાબ આપ્યો નહીં. પણ મહેલની અંદર રહેલી સુશીલાને આ પોતાના પતિના આવવાનો અવાજ સાંભળ્યો. પત્નીએ અટારીમાં થઈ ગઈ, ઓય ક્યાં ડાફેરો મારો છો? સીધા આવો અંદર. અરે આપણી ઝૂંપડી હતી ક્યાંક. અરે તમે અંદર આવો, પરમાત્માની કૃપા છે. સુદામાજી અંદર જઈને જોવે છે ઓહો હું તો દ્વારિકા જઈને આવ્યો તો મને મારી ઝૂંપડી પર મહેલ જેવી દેખાવા લાગી. સુદામા સુશીલા થાક્યો છે. 7 દિવસની મુસાફરી કરીને આવ્યો. તે કહ્યું હું મારા મિત્રને મળીને આવ્યો. બહુ જ મજા આવી. મેં બાળપણની વાતો યાદ કરી. એને સમૃદ્ધિ, એની અષ્ટપટરાણી, આ બધાના દર્શન કર્યા ને મને તો આનંદ થઈ ગયો કે મારો મિત્ર આટલો બધો સુખી છે. ચૂલા પર પાણી મૂક, હું જરા નાઈ લઉં. સુદામાએ હાથ પકડી સુશીલાને લઈ ગયા બાથરૂમમાં અને કહ્યું કે જો આમ કરશો ને તો ગરમ
સુશીલાની ફટ એક બાજુમાં, અરે તું કેમ બેઠી, રોટલો તો બનાય, અરે ચિંતા ના કરો, બાજુમાં ઘંટડી પડી હતી એમ દબાઈ એટલે રસોડામાં બધા માસ્ટર છે બધી 56 ભોગ લઈને પીરસવા માંડે આવ્યા. સુદામા જોઈ રહ્યો કે આ બધું શું છે. સુશીલા આ બધું શું? સુશીલા કહે તમે જમો ને, પરમાત્માની કૃપા છે. હોશિયાર છો બોલો, ખબર પડી ગઈ. હવે આગળ શું આવવાનું છે? ખાટલો પાતર હું સુઈ જાઉં થોડો પંખો નાખજે ને મને ઊંઘ આવી જાય. ત્યાં સુધી તું વાસણ ધોઈ લે અને પછી તું પણ સૂઈ જજે. હાથ ધોઈ ને સુદામાના હાથ પકડી અને બેડરૂમમાં લઈ ગયા અને કીધું ભાઈ બેહો. જેવા બેઠા ને સુદામા આટલા અંદર જતા રહે. ઓ બાપા શું થયું છે? કહ્યું ને પ્રભુની કૃપા છે, તમે સુઈ જાઓ. હા ચાલ હું સુઈ જાઉં, તું પંખો ના. આટલું કહ્યું સુશીલાજી ધીરે ને એક બાજુમાં હોઈ ગયો અને તું પંખો નાખ ને. બાજુમાંથી રિમોટ લઈ આમ સ્વિચ પાડી એસી ની હવા ચાલુ, ઠંડક ચાલુ થઈ ગઈ. ઓહો સુદામા કહે આ શું છે? કહ્યું ને પરમાત્માની કૃપા છે.
આવશે કે નહીં એ પણ એમને ખબર ન હોય. આપણે કેટલા બધા ભાગ્યશાળી છીએ કે કોઈ વિમાનમાં બેસીને આવે છે, કોઈ 3 ટાયર એસીમાં આવે, 2 ટાયર એસીમાં આવે છે. 7 દિવસ અહીંયા રહીએ છીએ, પાછા ઘરે જઈએ છીએ. સાહેબ એટલીસ્ટ એટલા માટે એને થેન્ક યુ તો પ્રભુ શું તારી કૃપા છે. નથી રસોઈ બનાવવાની ચિંતા, બધું સમયસર આપણને મળતું જાય છે. આટલી સુખ સગવડ આપી તેમ છતાં આપણે ભગવાનને યાદ નથી કરતા. બતાવે છે ઈશ્વરને સુદામા કહે છે જીવનની અંદર સંપત્તિ આવે, સગવડ આવે, પણ એને ઉપભોગ કરજો, એને વાપરજો, પણ એને વાપરતી વખતે એને યાદ કરજો. પ્રભુ તારી કૃપા છે. નળ ચાલુ કરીએ ને ભગવાનને કહે પ્રભુ થેન્ક યુ. ઠંડુ પાણી કરવું હોય થેન્ક યુ. શું તારી કૃપા છે ત્યારે થાય ને ભગવાને બહાર કોઈ પણ વસ્તુનો ઉપભોગ કરતા તમે એને યાદ કરશો ને તો એ વસ્તુ પ્રત્યે તમે આકર્ષણ નહીં થાય. ભગવાન જે પરિસ્થિતિમાં રાખે એ પરિસ્થિતિ શ્રેષ્ઠ જ હોય છે. માનો તો બાકી તો પછી માગણીઓ તો રહેવાની જ. સુદામા ચરિત્રનું વર્ણન કર્યું છે. છેલ્લા અધ્યાયની અંદર પરમાત્માએ સુભદ્રા સાથે, સુભદ્રા જેમની બેન છે એમના લગ્ન અર્જુન સાથે કરાવ્યા છે અને ખૂબ સંપત્તિ આપી છે. કારણ કે એ વખતે પાંડવોની સંપત્તિની જરૂર ખૂબ હતી. અઢળક સંપત્તિ આપી છે. દશમ સ્કંદને વંદન કરી એકાદશ સ્કંદ એ મુક્તિ લીલા છે. પરમાત્માનું લલાટ છે. મુક્તિ પ્રાપ્ત કરવી હોય તો ઈશ્વરના આશ્રય જવું જ પડશે. એના માટે અવધૂતના 24 ગુરુઓની વાત કરી છે. યદુવંશના કથા યદુવંશના અંતની કથાની વાત કરી છે. અવધૂતના 24 ગુરુઓનું વર્ણન કર્યું છે. જીવનની અંદર એક ગુરુ હોવો જોઈએ, એક નથી લખ્યું છે કે અવધૂતે 24 ગુરુઓ કર્યા છે. ગુરુ કોણ? જેની પાસેથી કંઈક સમજવા મળે, કંઈક શીખવા મળે એને ગુરુ બનાવો. પરમાત્માએ 24 ગુરુ બનાવ્યા છે અવધૂતે. કોને કોને? પૃથ્વી, વાયુ, આકાશ, અગ્નિ, ચંદ્ર, રવિ, કપોત, અજગર, સિંધુ, પતંગ એટલે પતંગિયું, મધુકર, ગજ, હાથી, મધુઆ, હરિણી, આ બધાને એને 24 ગુરુઓને બનાવ્યા. કારણ કે દરેકની પાસે એક એક વસ્તુ એને શીખવા મળી છે અને એને જીવનની અંદર એપ્લાય કરી છે. તો અવધૂતના 24 ગુરુઓનું વર્ણન એકાદશ સ્કંદની અંદર કર્યું છે, જે મુક્તિ અપાવનારો છે. મુક્તિ કોણ અપાવે? ગુરુ અપાવે. પરમાત્મા તો બેઠો જ છે મુક્તિ આપવા માટે. તમને માનતા હોવું જોઈએ. ઉદાહરણ છે કે એક રાજા હતો. એ રાજાની ઈચ્છા હતી કે આજે મારો જન્મદિવસ છે. એક દિવસ પછી જન્મદિવસ આવતો હતો ત્યારે રાજાની ઈચ્છા હતી કે મારે એવા લોકોને મદદ કરવી છે જેને કોઈ મદદ કરતું નથી. મારે એમની ઈચ્છા પૂર્ણ કરવી છે. મંત્રીએ કહ્યું છે. ત્યારે મંત્રીએ તપાસ કરી કે મહારાજ આવા તો જો કોઈ લોકો હોય તો આપણા જેલના કેદીઓ છે. મંત્રીએ જઈને જેલના કેદીઓને કહ્યું આવતીકાલે રાજાનો જન્મદિવસ છે. એ તમારી જે કોઈ પણ ઈચ્છા હશે ને એ ઈચ્છાની પૂર્તિ કરશે. જે માંગવું હોય માંગી લેજો. બીજા દિવસે સવારે રાજાનો જન્મદિવસ હતો. પૂજા કર્મ સબ પૂર્ણ કરી રાજા અને પ્રધાનને લઈ અને જેલની અંદર આવે છે. જેલની અંદર આવી દરેકને પૂછે છે. લાઈનસર બધા કેદીઓ ઊભા છે. એક એક કેદીને રાજા પૂછતા જાય છે, બોલ ભાઈ તારે શું જોઈએ? આજે મારો જન્મદિવસ છે, તું જે માંગીશ એ તને આપીશ. ત્યારે તો પહેલો કેદી કહે છે કે રાજાજી જમવામાં એક જ રોટલો મળે છે ને એક રોટલાથી અમને પેટ ભરાતું નથી. આજે તમારો જન્મદિવસ છે ને 2 રોટલા મળે તો ભાઈ આજથી 2 રોટલા. ઓકે. બીજા કેદી પાસે ગયા.
ભણી શકાતું નથી, આખા કુટુંબની સમાજની વાતો થઈ શકતી નથી. 1 કલાકની જગ્યાએ 2 કલાક મળે તો રાજાએ કીધું તથાસ્તુ. દરેક કેદીની ઈચ્છા પૂર્ણ કરતા કરતા છેલ્લો એક કેદી ઉભો છે, એની પાસે ગયા છે. રાજાએ પૂછ્યું કે બોલ તારી શું ઈચ્છા છે? ત્યારે એ વ્યક્તિએ તો પહેલા કહ્યું, રાજા આજે તમારો જન્મદિવસ છે, તમારી તંદુરસ્તી સરસ રહે, તમારું આયુષ્ય ખૂબ વધે. આજે તમારો જન્મદિવસ, તમને જન્મદિવસની ખૂબ ખૂબ વધાઈ. રાજાએ પૂછ્યું બોલ તને શું જોઈએ? ત્યારે એ કેદી કહે છે કે રાજાજી આજે તમારો જન્મદિવસ છે અને તમે અમારી ઈચ્છા પૂર્ણ કરવા માટે આવેલા છો અને તમે મને કહો છો કે તારી જે ઈચ્છા હોય એ હું પૂર્ણ કરીશ. બોલ તું માર તો મારે તમારી પાસે બીજું કાંઈ નથી માંગતો. આ જેલમાંથી મને મુક્તિ આપી દો. એકાદશ સ્કંદને આપણે વંદન કરીએ. દ્વાદશ સ્કંદ આશ્રયના છે, પ્રભુનો વામ હસ્ત છે. પરીક્ષિત રાજાએ પૂછ્યું કે વંશ વિભૂષણ ભગવાન શ્રી કૃષ્ણએ સ્વધામગમન કર્યું ત્યારે પૃથ્વી પરનો ધર્મ, પૃથ્વી પર કોનો વંશ રહ્યો છે? કથા કહી છે. 12મા સ્કંદના બીજા અધ્યાયની અંદર કળિયુગનું વર્ણન કર્યું છે. કળિયુગની અંદર માણસ ગમે તેટલો કુલીન હશે, ધાર્મિક હશે, સાત્વિક હશે, સદાચારી હશે, પરંતુ જ્યાં સુધી એની પાસે પૈસા નહીં હોય ને ત્યાં સુધી સમાજનો કોઈ વ્યક્તિ એને બોલાવશે નહીં. નાના વગરનો નાથિયો નાને નાથાલા. ગમે તેટલો સંસ્કારી હશે પણ એની પાસે પૈસા નહીં હોય ને તો કોઈ એની કિંમત નહીં કરે. સર્વે ગુણા કાંચનમ આશ્રયંતે. કળિયુગની અંદર લોકો ચિંતાગ્રસ્ત હશે. આજે બધાની પાસે બધું જ છે, નોકરી છે, ધંધો છે, સંપત્તિ છે, બધું જ છે, તેમ છતાં આ માણસ કોઈક ને કોઈક ચિંતાની અંદર પોતાનું જીવન વ્યતીત કરી રહ્યો છે. એને કોઈક ને કોઈક ચિંતા ચોરી ખાઈ રહી છે. એને શાંતિની પ્રાપ્તિ જ થતી નથી. કળિયુગની અંદર લોકોના ઘર મોટા હશે પણ શૂન્ય હશે. આ કળિયુગનું લક્ષણ છે. ઘર મોટા છે પણ ઘરની અંદર રહેનાર કોઈ નથી, શૂન્ય છે. જ્યારે આજથી 50-100 વર્ષ પહેલા કેવું હતું? ઘર નાના હતા અને રહેવાવાળા વધારે લોકો હતા. આજે ઘર મોટા છે પણ રહેવાવાળા કોઈ નથી. પૂછો જે છોકરા ના પોતાના છોકરા બહાર બેઠો છે, એકલા વડીલો ઘેર છે. તમે વિચાર કરો, આ કળિયુગનું લક્ષણ છે. આપણે આપણા બાળકોને બહાર મોકલી આપણે આપણા પગ ઉપર કુહાડા મારી રહ્યા છીએ. જ્યારે આપણને જરૂર પડશે ત્યારે આપણે કહીશું કે તમે આવો, એ નહીં આવે. તમે માણસ નથી, અમારી પાસે સમય નથી. એ જ વખતે આ વડીલ માથું પૂછશે, અમે જ મોકલ્યા અને અમે બોલાવીએ છીએ ત્યારે એ આવતા નથી. કળિયુગનું લક્ષણ છે. અતિથિ દેવો ભવ નું મૂળ સૂત્ર જે ઋષિઓએ આપેલું છે એ સૂત્ર ભૂસાતું જશે. અતિથિ ભારરૂપ લાગશે. કોઈ પણ મહેમાન ઘરે આવે એટલે આપણે તમે અત્યારે ફોન કર્યો હતો, અરે ફોન ઓછો કરવાનો. અતિથિ જે તિથિ નક્કી નથી અને આવે એ અતિથિ છે. આજે ઘણા સાહેબનો આપણે સ્વાગત કરીએ છીએ. વેલકમ. આવી ઘણા કળિયુગની પરિસ્થિતિ આવશે ત્યારે સજ્જનોના ધર્મની રક્ષા કરવા માટે પરમાત્મા સંભલ નામના ગામની અંદર વિષ્ણુએ બ્રાહ્મણને ત્યાં કલ્કી અવતાર ધારણ કર્યો છે.
અંતઃકરણની જે વૃત્તિઓ છે એ વૃત્તિઓને ધીરે 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 સ્થિર કરી તમારા મનને પરમાત્માની અંદર સ્થિર રાજન હવે આ પરમ ગતિને પામવા હું મરીશ તો વિચાર મનની અંદરથી કાઢી નાખો. તક્ષકનાગ તમારે નાગીને કરશે એ તો તમારા પંચ ભૌતિક શરીરને, પણ એ પહેલા તમારો આત્મા જે છે એ પરમાત્મામાં લીન થઈ જશે. મેં તને 7 દિવસની અંદર કથા જે તે મને પૂછ્યું એ પ્રમાણે મેં તને કથા કહી છે. હજુ તારે કઈ બીજું કઈ સાંભળવાની ઈચ્છા છે? પરીક્ષિત રાજા પોતાના સ્થાન ઉપરથી ઊભા થયા છે. સુખદેવજીનું પૂજન કર્યું છે. સુખદેવજીએ ત્યાંથી વિદાય લીધી છે. જ્યારે સુખદેવજીએ વિદાય લીધી ત્યારે રાજા પરીક્ષિત ત્યાંથી ઊભા થઈ ગંગાજીના કિનારે જે કુશાસન બિછાવી અને એના પર ધ્યાનસ્થ થયા છે. અંતરાત્માને પરમાત્માની અંદર લીન કર્યો છે. શ્રી કૃષ્ણના સ્વરૂપને મનની અંદર સ્થિર કર્યું છે અને પોતાનો આત્મા જે હતો એ પરમાત્માની અંદર લીન કર્યો છે. એ જ વખતે તક્ષક નાગ આવી અને પરીક્ષિતને કરડ્યો છે. પણ એ ઝેરની અસર એટલી બધી ભયંકર હતી કે પરીક્ષિતનો દેહ જે છે એ ભડ 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 કરવા લાગ્યો છે. બસ વિભૂત થયો છે. આકાશમાંથી દીવોએ પરીક્ષિતનો જે કાર કર્યો છે. ધન્ય હો રાજા પરીક્ષિત, ધન્ય હો સુખદેવજી મહારાજ. પરીક્ષિતનો મોક્ષ થયો. એના પછી પુત્ર જન્મેજય સર્વ સત્રનો પ્રારંભ કર્યો છે. ઋષિએ આવી આ સર્વ સત્રને અટકાવ્યું છે. પરીક્ષિતને મોક્ષની પ્રાપ્તિ થઈ. આપણે પણ છેલ્લા 7 દિવસના આજ 9મા સત્ર સુધી આપણે પ્રથમ દિવસથી લઈને અત્યાર સુધી શાંતિથી એકાગ્ર થઈ પોતાના આસન પર બેસી આપણે કથાનું શ્રવણ કર્યું છે. કથાના મુખ્ય યજમાન એવા અરવિંદભાઈ, જેમણે પોતાના માતા પિતા એવા સ્વર્ગસ્થ અંબાબા તુલસીદાસ પટેલના સ્મરણાર્થે આ કાશી ક્ષેત્રની અંદર આ સારનાથ ઇન્ટરનેશનલ હોટલની અંદર કથાનું જે આયોજન કર્યું કે પોતાના પિતૃઓને મુક્તિ મળે, પિતૃઓને મુક્તિ મળે એટલા માટે ખૂબ સુંદર જે આયોજન કર્યું. આ 7 દિવસ તમે જે ભાવથી કથાનું શ્રવણ કર્યું છે કે પિતૃઓને ચોક્કસ મુક્તિ મળે છે. સાહેબ, એ મળી હોય તો જ આ કથા કરી છે. પિતૃઓ હંમેશા આશીર્વાદ આપે છે. માતા પિતાએ કથાનું શ્રવણ કર્યું કે ન કર્યું, પણ એની પાછળ જ્યારે દીકરાએ ખૂબ સુંદર એવી આ કથાનું આયોજન કર્યું છે એ બતાવે છે. ભલે અમે શ્રવણ નથી કર્યું, પણ તું તો સાંભળી લે, તું તો તારા જીવનનો ઉદ્ધાર કર. એ ભાવથી અરવિંદભાઈ ટી પટેલ પરિવાર સાથે એમના ધર્મપત્ની અને એમની બહેનો દીકરીઓ પણ અહીંયા હાજર છે અને આ દીકરીઓની સાથે રહી આ ખૂબ સુંદર એવું શ્રીમદ ભાગવત સપ્તાહનો આ કાર્ય કથા ચાલે છે. હમણાં અડધો કલાક હું ફોન કરું. આપણે બીજું તો કાંઈ કરવાનું નથી. આપણે જે જગ્યાએ બેઠેલા છીએ, જગ્યાએ બેઠા બેઠા આ બંને જે પિતૃઓ છે અંબાબા અને તુલસીદાસ પટેલ, આ બંનેને પરમાત્મા એમને શાંતિ આપે, એમને મુક્તિ આપે, એ જ પ્રાર્થના આપણે પરમાત્માને કરવાની છે. કાશી ક્ષેત્રમાં આપણે જે પ્રાર્થના કરીશું ને, કાશી એ મુક્તિની નગરી છે. જેમ શ્રીમદ ભાગવત એ મુક્તિનો ગ્રંથ છે, એમાં કાશી
બોલીશ, મારી પછી આપે બોલવાનું છે અને પછી આગળનો જે આપણો કાર્યક્રમ છે એ આપણે એમાં જોડાઈશું. શ્રી હરે નમઃ 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 અચ્યુતમ કેશવમ રામ નારાયણ કૃષ્ણ દામોદરમ વાસુદેવમ હરે શ્રીધરમ માધવમ ગોપિકા વલ્લભમ જાનકી નાયકમ રામચંદ્રમ ભજે. બોલીએ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય દ્વારકાધીશ કી જય. ભાગવત ભગવાન કી જય. ઉમિયા નાથ કી જય વેળાઈ નાથ કી જય કાશી વિશ્વનાથ મહાદેવ કી જય નાગભૈરવ દાદા કી જય અન્નપૂર્ણા નાથ કી જય ગંગા મૈયા કી જય નમઃ પાર્વતી પતે હર હર મહામંત્રી ચોરાસી કડવા પાટીદાર સમાજ આપણા સમાજમાં એ સેવા આપી રહ્યા છે અને હાલ અર્બન બેંકના ડિરેક્ટર પદે પણ સેવા આપે છે. એમને વિનંતી કરું કે સ્ટેજ ઉપર સ્થાન ગ્રહણ કરે. પ્રકાશભાઈ રસોયા, એમને વિનંતી કરું સ્ટેજ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરે. અરવિંદભાઈ, ઇન્ટરનેશનલ હોટલના માલિક શ્રી એચ.એલ. ગુપ્તા સાહેબ આપણા આમંત્રણને સ્વીકારી અહીં ઉપસ્થિત રહ્યા છે. એમનું ફૂલહારથી સ્વાગત આપણા અરવિંદભાઈ પટેલ કરશે. જોરદાર તાળીઓ પાડીએ આપણે. શ્રી મહારાજશ્રી નું સન્માન આપણા સુરેશભાઈ પંચાલ થશે. સુરેશભાઈ, એચ.એલ. પટેલ મહામંત્રી ચોરાસી કડવા પાટીદાર સમાજ, એમનું સન્માન બાબુભાઈ કરશે. મરી ગયા અમે કશું નહીં રસોઈયા વિહાર પ્રકાશભાઈ રસોયા આપણા માટે સુંદર અને સાત્વિક રસોઈ બનાવી આપણને સૌને પ્રેમથી જમાડ્યા એ બદલ એમનું સન્માન અંબાલાલ કાકા વતી રાકેશભાઈ અંબારામ પટેલ કરશે. આપણા આમંત્રણને માન આપી સૌ મહેમાનો અહીં ઉપસ્થિત રહ્યા એમનો ખૂબ ખૂબ હું ધન્યવાદ પાઠવું છું.
મહારાજશ્રીને વિનંતી કરું કે આશીર્વચન માટે બે શબ્દો કહે. पवित्र धरा, ऐसा काशी क्षेत्र, और काशी क्षेत्र के अंदर आया हुआ कि काफी सारे मंदिर यहाँ पर है, जहाँ अलग अलग देशों से लोग, इंडोनेशिया है, श्रीलंका है, जापान है, चाइना है, ऐसे देशों के मंदिर यहाँ उपस्थित है. ऐसा ही पवित्र जो हमारे रहने के लिए बनाया हुआ अच्छा सा जो होटल जो है, सारनाथ इंटरनेशनल होटल के नाम से हम उनको जानते हैं, उनके मालिक कहे या उसे संभालने वाले जो है, जैसे हरिद्वार प्रसाद जी जो आज हमारे बीच में उपस्थित है, जैसी उनकी सोच है वैसा ही वो कार्य करते हैं. जब भी कोई कथा होती है, जब भी हमारी कथा होती है, तो तब वो कभी न कभी समय निकाल कर हमारे बीच आ जाते हैं. उनको गुजरात के प्रति इतना लगाव है कि कोई भी आया तो उनसे प्यार से बात करना, स्टाफ को इतना एडवांस में वो पहले कह देते हैं कि आने वाले कोई भी व्यक्ति है उनको कोई भी दिक्कत नहीं होनी चाहिए. जब भी वो कोई भी चीज की उनके जरूरत हो तो स्टाफ को बताया हुआ है, ऑन द स्पॉट वो चीज उनको प्रोवाइड की जाए. उनके परिवार में उनके 4 बेटे हैं, चारों बेटों ने अपना बिजनेस बहुत अच्छी तरह से जमाया हुआ है. दादाजी बाबूजी है ना, वो तो रिटायर्ड है. यहाँ हमारा मंदिर है, जैसे होटल के बाहर निकलते तो साईं बाबा का मंदिर है, वो मंदिर की सेवा बाबूजी करते हैं. रोज शाम को वो आरती के लिए वहां पर आते हैं. आरती करने के बाद 5-10 मिनट वो होटल के जो स्टाफ है उनसे प्यार से मिलते हैं. पूछना कुछ नहीं, खाली साथ में बैठना है, कैसा है, कोई कमी है, कोई चीज की जरूरत है, बस पूछकर वो चले जाते हैं और अपना जीवन है वो सेवा के अंदर व्यतीत कर रहे हैं. ऐसे भगवान से हमें एक ही प्रार्थना करना है कि उनकी सेहत अच्छी रखे और उनके दिमाग में, उनके मन के अंदर जो भाव है कि आने वाले व्यक्ति को हम अच्छी तरह से रखें, उनकी सुविधा को हम अच्छी तरह से पूर्ण कर सके और जो आए हैं वो कुछ छोड़कर जाए. हम छोड़ेंगे क्या? ऐसा भाव छोड़कर जाएंगे ये जगह की एनर्जी और बढ़े और ऐसी कथाएं हम बार बार लेकर आए और हमें उनका प्यार अविरतपणे मिलता रहे. बस ऐसी ही प्रार्थना करते हैं. बस दीर्घायु भगवान को दे, इतनी मैं भगवान से प्रार्थना करता हूँ. ધન્યવાદ. અરવિંદભાઈ તો કદી સન્માન સ્વીકારવા તૈયાર થતા નથી, પણ સ્ટેજ ઉપરથી એક સૂચન છે મહેમાનોનું કે ભાઈ એમનું સન્માન થવું જોઈએ. તો રમેશભાઈને વિનંતી કરું કે અરવિંદભાઈનો ફૂલનાથી સન્માન કરે. બોલો. પણ એ તૈયાર થતા નથી મહારાજ. કૈલાશ પટેલને વિનંતી કરો બે શબ્દો સૌને સંબોધિત. વખતે હું તમારી સાથે છેલ્લા 7 દિવસથી અને તમારા કામની સાથે અમારો ત્રીજો કથાનો પ્રોગ્રામ છે. દરેક કથાના પ્રોગ્રામમાં મારા અરવિંદભાઈ મારા ખાસ મિત્ર છે, એમના કારણે મારે ફરજિયાત આવવું પડે છે. કેટલાક કામો હતો તેમ છતાં કે ના તમારે તો આવવું જ પડશે તેમ, એટલે હું આ વખતે આવ્યો છું. અને હું આપણે ત્યાં તમે બધા મને સારી રીતે ઓળખો છો. ચોરસ સમાજમાં હું મહામંત્રી તરીકે ફરજ બજાવું છું અને અર્બન બેંકમાં ડિરેક્ટર છું. અને આપ સૌ તમને અહીંયા કથામાં બહુ મજા પડી છે આ વખતે. અને બીજી કોઈ તકલીફ હોય તો પણ પડે એવા અરવિંદકુમાર નથી. અને તમારું ગામનો ખરેખર એટલો બધો સરસ પ્રેમ છે એ જોઈને મને બહુ આનંદ થાય છે. મારા ગામ કરતાં પણ વિસરવાસના ગામના માણસોનો મને વધારે પ્યાર મળે છે અને બહુ નિર્દોષ છે. અમારા ગામમાં તો થોડું ઘણી પણ એમ કે રાજકીય કાવા દાવા આ ના બધું ચાલે, પણ એમે તમારા ગામમાં જોયું નથી.
એટલે મને વિસર્વાસણા ગામ પ્રત્યે બહુ ખૂબ જ આનંદ થાય છે. શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ જે આપણે વારાણસી ખાતે યોજ્યો એના વક્તા શ્રી પૂજ્ય શ્રી પરીક્ષિત પંડ્યાજી મહારાજ સુંઢિયાવાળા અને આ કથા માટે જે આપણને મુખ્ય યજમાન મળ્યા છે એવા સ્વ અંબાબા તુલસીદાસ પટેલના સ્મરણાર્થે હસ્તે અરવિંદભાઈ ટી પટેલ એ સિવાય આપણને બીજા 8 સહયોગી દાતાઓ મળ્યા છે. એ દાતાઓનો પણ હું નામ જાહેર કરું છું. પટેલ અંબાલાલ ઈશ્વરદાસ, પટેલ બાબુલાલ મણીલાલ, પંચાલ સુરેશભાઈ જોઈતારામ, પટેલ જોઈતાભાઈ શામળદાસ, પટેલ રમેશભાઈ અંબાલાલ, પટેલ કાંતિભાઈ અંબાલાલ, પટેલ કિરીટભાઈ રઘુવંદાસ, પટેલ રોહિતભાઈ શિવરામદાસ. આ આપણા સહયોગી મુખ્ય દાતાઓ હતા. એ સિવાય પણ અહીંયા પધારેલા દરેકે ફૂલ નહીં તો ફૂલની પોખડી એ રીતે જે સર્વે દાન કર્યું છે એ બદલ સર્વેનો વિસર્વાસના ગ્રામ વતી હું સર્વેનો આભાર માનું છું. પ્રેમ ધન મારા
રણછોડરાય કી જય. કાશી વિશ્વનાથ મહાદેવ કી જય. નમઃ પાર્વતી પતયે. હર